શિક્ષણની વાત કરીએ તો સાહેબનું ચોક્કસપણે એવું સ્પષ્ટ વિઝન છે, જે તે સમયે હતું, અત્યારે બી ઓનગોઈંગ છે. બિકોઝ ન્યૂ એજ્યુકેશન પોલિસી લાવવાનો હેતુ છે કે ભાઈ કન્યા કેળવણીને આપણે બૂસ્ટ કરી શકીએ, ડ્રોપ આઉટ રેશિયોને ઘટાડી શકીએ, અને મોર ઓર લેસ કે ગોખણપટ્ટીથી મેળવેલું જ્ઞાન નહીં, કૌશલ્ય આધારિત જ્ઞાન, કે વૈશ્વિક લેવલે જેની માંગ હોય, જેની ડિમાન્ડ હોય, અને ઇન્ડિયા અને ભારત દેશના યુવાનો અને યુવતીઓ એ ઓપોર્ચ્યુનિટીને ગ્રેબ કરી શકે. બરાબર છે. એ પ્રકારનું શિક્ષણ કેવી રીતના આપી શકાય એનો હોલિસ્ટિક વેમાં એમણે એક આખો વિષય આપણા બધાની વચ્ચે મૂક્યો. હવે હું થોડું આગળ જઈને વાત કરું કે જ્યારે આપણે કોઈ સંસ્થા સાથે જોડાઈએ, કોઈ પોલિટિક્સ અથવા તો કોઈ સામાજિક લેવલ ઉપર હોય, ત્યારે મેં જે ઓબ્ઝર્વ કર્યું છે કે એમનું જે વ્યક્તિત્વ છે એ ખુદ એક પ્રેરણાદાયી વ્યક્તિત્વ છે. જ્યારે નીતિ વિષયક નિર્ણયોની વાત આવે અને ઓન ફ્લોર ઉપર લઈ જવાની વાત આવે, યોજનાઓ માત્ર પેપર ઉપર નહીં પરંતુ ગ્રાઉન્ડ ઉપર, અને ગ્રાઉન્ડ ઉપરથી સામાન્યમાં સામાન્ય નાગરિકને એનો લાભ કેવી રીતના મળે, એ માટે વ્યક્તિગત એમની ચિંતા કરી. અને બીજું કે અકાઉન્ટેબિલિટી અને રિઝલ્ટ ઓરિએન્ટેડ અપ્રોચ, આ એમની બે ક્વોલિટીઝ છે કે જે યુથને બી પાસ ઓન કરે છે. કે જ્યારે તમારી પાસે પદ, પ્રતિષ્ઠા, સંપત્તિ, સત્તા છે, એ બધું ભોગવવા માટે નથી. યુ નીડ ટુ ગિવ ધેમ બેક ટુ ધ સોસાયટી. અને જે બી પોઝિશન ઉપર છો તો તમે એની ગરિમા, એની મર્યાદા અને એક રિસ્પોન્સિબિલિટી સમજીને કેવી રીતના કેટર કરો છો અને આગળ વધો છો, ત્યારે હંમેશા આ વિષયો ઉપર એમનો ભાર રહેતો હોય છે.